આવતીકાલની ખબર નથી માં, આવતીકાલની ખબર નથી માં, આજનો દિવસ તારા નામ કર્યો છે. સાતો જન્મની ખબર નથી માં, સાતો જન્મની ખબર નથી માં, આ જન્મનો તારા નામ કર્યો છે. ખૂબ સારું બનશે, મારો ભગવાન બનાવશે, મારો સીતારામજી બનાવશે ભાઈ. સદાય લાજ રાખી છે, લાજ રાખ્યો એવું મારા દેવના ભગવાન કહે છે. હું તમારી માતા કહું છું ભાઈ, આ જેટલી વસ્તી આવી છે એની ખડે પગે સેવા કરો, ચાવ પાવ પાણી પાવ. આ તમારું પરભવનું લેણું હશે તો આજ તમારું મહેમાન પરણું થઈને તમારા ઓગણે છે. ન કહો અમની એકે મેદની પૈસેથી આવતી નહીં ભીખાભાઈ. ગુજામ 1.5 કરોડ હોય પણ મારો દેવનો 1.5 ના હોય તો આવો અવસર ના થાય. આવું સભાની માતા કહું છું ભાઈ. અને 1.5 રૂપિયો લઈને બેઠા હોય ને મેં 1.5 આલ્યો હોય. કુણાલ સભાની માતા શું બોલ્યા પછી કોઈ દર બીજું બોલતી નહીં. મારા સેવકો મારા વર્તા છે. કાતર રવિવાર હવે જહુમાં તો જોવા મળતી નહીં. ભાઈ સાચું કહું છું એટલે અત્યારે જાજુ થોડું ન કહું. 5 મિનિટ એક હમા કઈ હેડી થવું. મારા દેવના ભગવાન કે છે ભાઈ તમારા દખા ધૂણું શું ભાઈ. અને મારી ટેવ છે 4 વાગે આવવાની. એટલે 3 જણની વાત અને પરોઢના 4. હું સભાની માતા કહું છું ભાઈ, તે જીવન જીવન ચાલુ કરો ને એટલે 12 મંદિર થી લઈને તે 12મા ધોરણ સુધી કરમ લખતા તમને આવડે નહીં. હાચું ખોટું ભાઈ. ભણતર આવડે, ગણતર તમારું માવતર હાલે. આવું હું સભાની માતા કહું છું. તે હું કારી ચૌદશના સાધનાનું દેરું છું સભાવાળો. મારા દેવના ભગવાન કે છે પરોઢ 4 નો સુમાર બને અને હું વિહાની માતા વાંચકો મારીને આવું. 3 ના લેખ ફરી લખવાના બેહું જ મારું માતાનું વેણ છે. કુણાલ શું કહું છું આજ લગી જેટલું 4 વાગે બોલીશું બનાયા વગર રહી નહીં ધર્મેશભાઈ. આવું સભાની માતા કહું છું ભાઈ. એટલે ભીખાભાઈ 2 વાત તમને હારી કહેતી જાય. બોલું ના બનાવું તો દેહમાં વિહાની માતા મટી જવું. આવું સભાની માતા કહું છું લે ભાઈ.
લે હવની જે થશે મારો પ્રભુ બનાવશે, મારો સીતારામજી બનાવશે ભાઈ. બોલો રાજા રણછોડની.